બાળ મિત્રો ક્રિશા તલવાડી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 આસપાસ અલંકાર સ્વપદીનો અભ્યાસ કરીશું। તેમાં પાઠ છે 6 રિયાની મુસાફરી। તેમાં પ્રશ્ન નંબર 1 નીચે આપેલા ચિત્રને ઓળખીને તેના નામ કૌંસમાંથી પસંદ કરીને લખો। પહેલામાં રેલવે બુકિંગ ક્લાર્ક, બીજામાં રેલવે ડ્રાઈવર, ત્રીજામાં કુલી, ચોથામાં રેલવે પોલીસ, પાંચમામાં ગાર્ડ, છઠ્ઠામાં ટિકિટ ચેકર। પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો। પહેલામાં ક, બીજામાં અ, ત્રીજામાં ડ, ચોથામાં બ, પાંચમામાં બ, છઠ્ઠામાં અ। પ્રશ્ન નંબર 3 કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલામાં ટ્રેન, બીજામાં સ્ટેશન, સામખિયાળી, ચોથામાં ગાંધીધામ, પાંચમામાં સુરજબારી, છઠ્ઠામાં ભુજ। પ્રશ્ન નંબર 4 નીચે આપેલા વિધાનો સામે ખરા કે ખોટાની નિશાની કરો। પહેલામાં ખરું, બીજામાં ખોટું, ત્રીજામાં ખોટું, ચોથામાં ખરું, પાંચમામાં ખરું। પ્રશ્ન નંબર 5 ખોટા શબ્દ પર છેકો મારો। હું જે બોલું તેના પર છેકો મારવાનો છે। પહેલામાં ટિકિટ આપે છે, બીજામાં અસમાંતર, ત્રીજામાં હોતી નથી, ચોથામાં લાલ। પ્રશ્ન નંબર 6 યોગ્ય જોડકા જોડો। પહેલામાં બુકિંગ ક્લાર્ક, બીજામાં કુલી, ત્રીજામાં ગાર્ડ, ચોથામાં ટિકિટ ચેકર, પાંચમામાં રેલવે પોલીસ। પ્રશ્ન નંબર 7 દરેકના બબ્બે નામ લખો। પહેલામાં નડિયાદ અને વડોદરા, બીજામાં નાનું રણ અને મોટું રણ, ત્રીજામાં નવલખી અને કંડલા, ચોથામાં વડાપાવ અને પૂરી શાક, પાંચમામાં સાપ અને નિસરણી। પ્રશ્ન નંબર 8 મને ઓળખી મારું નામ લખો। પહેલામાં ગાંધીધામ, બીજામાં નાનું રણ, ત્રીજામાં નડિયાદ, ચોથામાં ભુજ। પ્રશ્ન નંબર 9 હા કે ના લખો। પહેલામાં ના, બીજામાં હા, ત્રીજામાં હા, ચોથામાં હા, પાંચમામાં ના, છઠ્ઠામાં ના। પ્રશ્ન નંબર 10 અલગ પડતા શબ્દ ફરતે ચોરસ કરો। હું જે બોલું તેના પર ચોરસ કરવાનું છે। પહેલામાં આગબોટ, બીજામાં ગાંધીનગર, ત્રીજામાં શિક્ષક, ચોથામાં ઘડિયાળ, પાંચમામાં સફરજન, છઠ્ઠામાં કબડ્ડી। પ્રશ્ન નંબર 11 તફાવતના બબ્બે મુદ્દા લખો। ટ્રેન ગાડીની લાલ ઝંડી। તેમાં પહેલો મુદ્દો ટ્રેનને ઊભી રાખવા માટે ગાર્ડ લાલ ઝંડી બતાવે છે। ટ્રેન ગાડીની લીલી ઝંડી। તેમાં પહેલો મુદ્દો ટ્રેનને ઉપાડવાનો સંકેત આપવા માટે ગાર્ડ લીલી ઝંડી બતાવે છે। પછી ટ્રેન ગાડીની લાલ ઝંડીમાં બીજો મુદ્દો ચાલુ ટ્રેનમાં ખતરા જેવા દેખાય તો ગાર્ડ લાલ ઝંડી બતાવે છે। ટ્રેન ગાર્ડની લીલી ઝંડીમાં બીજો મુદ્દો ખતરો ટળી ગયા પછી ટ્રેનને ઉપાડવાનો સંકેત આપવા ગાર્ડ લીલી ઝંડી બતાવે છે। તેમાં ટ્રેનમાં પહેલો મુદ્દો ટ્રેન રેલવેના લોખંડના પાટા પર ચાલે છે। બસમાં બીજો મુદ્દો પહેલો મુદ્દો બસ ગામની સડક પર ચાલે છે। ટ્રેનમાં બીજો મુદ્દો ટ્રેનમાં 300 થી વધુ લોકો મુસાફરી કરી શકે છે। બસમાં બીજો મુદ્દો બસમાં 40 થી 50 બીજી મુસાફરી કરી શકે છે। પ્રશ્ન નંબર 12 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો।
પહેલામાં સાયકલ, સ્કૂટર, બસ, ગાડી, ટ્રેન, રિક્ષા, મોટર, કાર, હોડી અને ટેમ્પોમાં મુસાફરી કરી છે. બીજામાં ટિકિટ તપાસનાર નિશ્ચિત યુનિફોર્મ પહેરે છે, જેના પરથી ટિકિટ તપાસનારને ઓળખી શકાય છે. ત્રીજામાં કચ્છનું પ્રવેશ દ્વાર સુરજબારી છે. ચોથામાં હા, મેં ટ્રેનમાં મુસાફરી કરી છે. ગાંધીધામ, અમદાવાદ સુધી મુસાફરી કરી છે. પ્રશ્ન નંબર 13. નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં જવાબ લખો. પહેલામાં બીમાર અવસરમાં મુસાફરી કરી હોત તો તેની તબિયત વધુ ખરાબ થઈ હોત. ડોક્ટરની સલાહ મુજબ તેને આરામની જરૂર હોત અને મુસાફરી દરમિયાન સ્વાસ્થ્ય ન જળવાયને કારણે પ્રોબ્લેમ વધી જાય અને જીયાને મુસાફરી કરવી ખૂબ જ મુશ્કેલ પડત. બીજામાં ટિકિટ તપાસનાર ટિકિટમાં લખેલ વિગતો કે જેમાં મુસાફરીનું નામ, વ્યક્તિઓની સંખ્યા, ટ્રેન નંબર, તારીખ, સીટ નંબર, ડબ્બાનો નંબર, મુસાફર કયા સ્થળેથી કયા સ્થળ સુધી મુસાફરી કરવાના છે તે વિગત ચકાસી ખાતરી કરે છે. ત્રીજામાં ટ્રેનમાં બેસવા માટે લાકડાની લાંબી સીટ ઉપર સૂવા માટે જગ્યા બર્થ હોય છે, સામાન મૂકવા માટે જગ્યા અને દરેક ડબ્બામાં પંખા, લાઇટ હોય છે. ટ્રેનમાં અલગ અલગ કાર્યો માટે અલગ ડબ્બા હોય છે. ચોથામાં હા, મેં રાત્રિના સમયે રેલ માર્ગે કે સડક માર્ગે વાહનો પર મુસાફરી કરી છે. રાત્રિના સમયે બંને તરફ શાંતિ હોય છે. સ્ટેશનો પર ટ્રેન કે વાહન પસાર થાય ત્યારે રેલવેની સ્વચ્છતા, પ્લેટફોર્મ પર રોશની વગેરે વાતો જોવા મળે છે. 5માં રિયાએ ચાલુ ટ્રેને બારીમાંથી અમદાવાદ શહેરને રોશનીથી ઝગમગતું ચારે બાજુ જોયું. બહુમાળી મકાનો, ઘોંઘાટવાળા વાતાવરણમાં ટ્રેન સડક નીચેથી ક્યાંય કાંટાવાળા માર્ગ પરથી પસાર થઈને ત્યારે રિયાએ પુલ, ફાટક અને સડક માર્ગે ચાલતા વાહન પગદંડી જોયું. 6માં અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાએ ખૂબ જ ભીડ જોઈ, જેમાં મુસાફરોને ફેરિયાઓ પાસેથી ખરીદી કરતા જોયા. બીજી ઘણી ટ્રેનોને ઊભેલી જોઈ. લાલ રંગના કપડાં પહેરેલા માણસોને સામાન ઉપાડીને દોડી કરતા જોયા. કેટલાક મુસાફરોએ પોતાની ટ્રેનની રાહ જોતા જોયા. 7માં અમદાવાદના પ્લેટફોર્મ પર વસ્તુઓ વેચતા ફેરીવાળાએ અવાજ સાંભળ્યો. ચાય, ગરમ ચાય, ગરમાગરમ ભજીયા, પૂરી, શાક, ઠંડા પાણીની બોટલ, વડાપાવ, સફરજન, ચીકુ વગેરે અવાજો અમદાવાદના પ્લેટફોર્મ પર સાંભળવા મળ્યા. પ્રશ્ન નંબર 14. નીચેના કારણો લખો. પહેલામાં કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં લોકો એક જ દરવાજાથી ચડતા ઉતરતા હતા અને સામાન રાખવા ઉતાવળામાં ધક્કા મુક્કીમાં પડી જવાની કે અકસ્માત થવાની ભીતિ હતી. વળી કે ગાંધીધામ 15 થી 20 મિનિટ જવાની ઉતાવળ કરવાની જરૂર ન હતી. આ સ્થાનના વચ્ચે ટ્રેનના ડબ્બામાં શાંતિથી ચડવાનું કહ્યું. બીજામાં જે રેલવે સ્ટેશનથી આગળ જવા
માટે 2 કે તેથી વધુ રેલગાડીઓ છૂટા પડતા હોય તેવા રેલવે સ્ટેશનને જંકશન કહેવાય છે. સામખિયાળી રેલવે સ્ટેશનથી આગળ રેલવે માર્ગ છૂટા પડતા હતા. એક માર્ગ અમદાવાદ અને બીજો માર્ગ પાલનપુર જતો હતો. પ્રશ્ન નંબર 15. રેલવે સ્ટેશનના નીચેના કર્મચારીનો પરિચય લખો. પહેલામાં રેલવે પ્લેટફોર્મ પર મુસાફરોનો સામાન ઉપાડવાનું કામ કરે છે. તેઓએ ખાસ લાલ રંગની યુનિફોર્મ લીધો છે. કુલીઓ મુસાફરીના સામાનને ટ્રેનના ડબ્બામાં ચડાવે છે અને ઉતારીને મુસાફરોને અન્ય વાહન સુધી પહોંચાડે છે. સ્ત્રી પુરુષ બંને કુલી તરીકે કામ કરે છે. બીજામાં રેલવે બુકિંગ ક્લાર્કની એક ખાસ બારી હોય છે જ્યાંથી મુસાફરોને ટિકિટ આપે છે, રિઝર્વેશન પણ કરી આપે છે અને ટ્રેનની માહિતી પણ આપે છે. ત્રીજામાં પ્લેટફોર્મ પર આવનાર દરેક મુસાફર પાસે ટિકિટ કે નહીં તે ચેક કરે છે. ચાલુ ટ્રેનમાં ચડવાને ચેકિંગ કરે છે અને જો કોઈ મુસાફર પાસે ટિકિટ ન હોય તો દંડ કરે છે. જરૂર જણાય તો મુસાફરોનો સામાનને પણ ચેક કરે છે. ચોથામાં ટ્રેનમાં તેમજ પ્લેટફોર્મ પરના ટોયલેટ બાથરૂમને સાફ કરે છે. ટ્રેનના ડબ્બાઓ તથા સ્ટેશનને સ્વચ્છ રાખે છે. રેલવે પરિસરમાં ટ્રેનમાં સામાન જણાતો રેલવે રૂઢિ કરીને બાજુ કરે છે. પાંચમામાં પ્લેટફોર્મ પરની ગતિવિધિ પર દેખરેખ રાખે છે. શંકાસ્પદ પરીક્ષ કે ગતિ વધી જણાતા જરૂરી પગલાં લે છે. મુસાફરોની સુરક્ષા માટે કટિબદ્ધ હોય છે. છઠ્ઠામાં છેલ્લો ડબ્બો ગાર્ડની હોય છે. તેના હાથમાં લાલ અને લીલી ઝંડી હોય છે. લાલ ઝંડી ફરકાવીને ઊભા રહેવાનો સંકેત આપે છે અને લીલી ઝંડી ફરકાવીને ટ્રેનને ઉપાડવાનો સંકેત આપે છે. તો બાળ મિત્રો, અહીંયા આપણો છઠ્ઠો પાઠ પૂરો થાય છે અને આવા જ અવારનવાર વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. બાય બાય.